બધાને વચ્ચે કહું, સદર વસાનો મારો રામ રામ છે. મને અમુક ક્ષેત્ર વસાવા જોઈએ તે જ જોઈએ, બીજું કાંઈ આમાં ધન્યવાદ. જય આદિવાસી, જય જવાહર. મિત્રો, હું કૌશિક વસાવા. અમે આવી ગયા છીએ છોટાઉદેપુર જિલ્લાના. તો અહીંયા એક સભા યોજાઈ હતી ચૈતર વસાવાના સમર્થનમાં. તો અહીંના સ્થાનિક સમર્થકો વિશે આપણે ચૈતર વસાવા વિશે કંઈક જાણીશું. ચૈતર વસાવા હા, જણાવવા માંગીએ છીએ. ચૈતર વસાવા છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારના લોકોના ચાહક છે. આજે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હર હંમેશા સમગ્ર ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારની અંદર ચૈતરભાઈ વસાવા નવયુવાન મિત્રો સાથે, બેરોજગારો સાથે, ખેડૂતો સાથે જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં ચૈતરભાઈ લોકોના સમર્થનમાં અડધી રાત્રે પણ દોડીને આવે છે. ત્યારે ચૈતરભાઈને ચિંતા છે આ ગુજરાતની અંદર આ તાનાશાહીની સરકાર સામે જે આદિવાસી વિસ્તારના લોકો સાથે અન્યાય થાય છે ત્યાં લડી લેવા માટે ગમે ત્યાં ઊભા થઈ જાય છે. ચૈતરભાઈ વસાવા ગુજરાતની અંદર એવો ચહેરો છે આદિવાસી કે જેની સામે અન્યાય છે તેની સામે સાખી લેવા તૈયાર નથી. એવા સંજોગોમાં હાલમાં ચૈતરભાઈ વસાવાને આજે ત્યાં એટીવીટીના આયોજન દરમિયાન ચૈતરભાઈ વસાવાને જે પોલીસ દ્વારા જે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, જે બંધારણનો દુરુપયોગ કરીને જે ખોટો બનાવ બનીને જે સત્ય ઘટના સામે લાવીને બતાવી નથી, જે અંદર જે ઘટના બની છે એનો સાચો વિડીયો કે પુરાવા મૂક્યા નથી અને ચૈતર વસાવાને અન્યાય કરી ખોટો કેસ કરી એ ચૈતર વસાવાને જે જેલમાં ફસાવવામાં આવ્યો છે એના સમર્થનમાં છોટાઉદેપુરના તમામ આદિવાસી વિસ્તારના ભાઈ બહેન માતાઓ સમર્થનમાં આવી રહ્યા છે. આજે જે ચૈતરભાઈ વસાવાને જે જામીન મેળવવા માટે જ્યારે ચૈતરભાઈ વસાવાને ત્યાં રાજપીપળા કોર્ટની અંદર ત્યાં એમને સોગંદનામું કરીને તેમના વકીલ સમર્થન કરી સોગંદનામું કરીને વકીલો અંદર પ્રવેશ કરવા ગયા, ત્યારે વકીલોનો પણ જે જામીન લેવા માટે અંદર પ્રવેશ કરવામાં નથી દેવામાં આવ્યા. એ પણ એક ગેરબંધારણીય ઉપયોગ કહેવાય. સરકાર એવી તાનાશાહી પર આવી ગઈ છે. જ્યારે એનો જે ચૈતરભાઈ વસાવાના જે વકીલ છે એ વકીલ જામીન અરજી મૂકી ત્યારે ત્યાં અમારા જે સમર્થકો છે એ લોકોને સમર્થકો સામે પણ અન્યાય કર્યો છે. જેથી આ સરકાર શું કરવા માંગે છે એ અમે જાણવા માંગીએ છીએ. આજે જામીન મળી જવાના હતા છતાંય જે ચૈતર વસાવાને આ સરકાર દ્વારા જે નામંજૂર કરીને આજે વડોદરાના સેન્ટર જેલમાં આજે તેમને પડ્યા છે, તેના સમર્થનમાં આજે સમગ્ર ગુજરાતના આદિવાસી અને સમગ્ર કાસ્ટના લોકો આજે આ ગુજરાત જોડો જનસભા જે આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે. અને આવનાર સમયની અંદર આ વિસ્તારના હોય કે છોટાઉદેપુરના હોય કે ગુજરાતના સમગ્ર લોકો હોય એ વિશાળ સંખ્યાની અંદર આજે જોડાઈ રહ્યા છે અને વધારેથી વધારે સમર્થન આપી રહ્યા છે. અને ભવિષ્યની અંદર ચૈતર વસાવાને વધારે ને વધારે સમર્થન રહે છે. અને હાલમાં જે 5 તારીખે આપી છે કોર્ટ દ્વારા જે ચૈતર વસાવાને હિયરિંગ માટે, તો એ દિવસે પણ અમારી આ આદિવાસી વિસ્તારના લોકો અને જેના સમર્થનો રાહ જોઈ રહ્યા છે. તો કંઈક ના કંઈક તમને એવું લાગે છે જે જેલમાં ચૈતર વસાવાનો જે લંબાવવામાં આવ્યો છે તેમાં કોનો હાથ હોઈ શકે છે? આજે ચૈતર વસાવાને જે જેલનો સમય વધારવામાં આવ્યો છે એ આજે ગુજરાતની સરકાર અને એનું પ્રશાસનનો મોટો હાથ હોય એવો લાગી રહ્યો છે. જય આદિવાસી, જય જવાહર. અમને બહુ સારું કરે એટલે સારું. આમાં આદિવાસી લીધે અમારે બહુ સારું કરે છે. અમુક સારું એટલે સારું, બીજું કશું નહીં. અમુક સારું એટલે સારું. અમને આદિવાસી એટલે આદિવાસી કહેવાય અમારે સીતાવાસી. બીજું કાંઈ અમને કોઈ દુઃખ મને સારું એટલે સારું કહેવાય અમારે સીતર વસાવાનું. બીજા અમારે કોઈ અમુક સરકાર બીજો અમુક સીતર વસાવા જોઈએ તે જ જોઈએ, બીજું કાંઈ અમારે ધન્યવાદ. સાહેબ કે મને મારી માંગણી ગુનાટા ગામની પંચાયતની થોડુંક કામ કરતા રહેજો મારા ભાઈ. ચૈતર વસાવા છે કઈ કહેવા માંગો છો? બોલો. મને ચૈતર વસાવા અમારા ગુનાટા ગામની નાની મોટી જમીન પડેલી છે એ થોડીક લાઈનમાં લાવજો.
ચૈતર વસાવા નેતા કેવા છે? નેતા કેવા છે? સારા છે એવું મારું માન ધારે છે. તમે એમને સમર્થન કરો છો? કરું છું. અત્યારથી આગને માંગણી કરે તમે બિલકુલ નાનો માણસ છે. બાકી બધાને વચ્ચે કહું ચૈતર વસાવાનો મારો રામ રામ છે. મને યાદ કરતા આવજો. સીતારામ છે નામ. અને ભાજપની સરકારને કંઈ કહેવા માગો છો? ભાજપ સરકાર કેટલા વર્ષ સુધી મને ડગો દીધો, આજ કરજે કાલ કરજે એવું કીધું છે, પણ કે હવે કરી નહીં શકીએ. તમારા શું શું કામ કર્યા છે ભાજપની સરકારે? મારે હું